એવું બધી ભાંગીને હેઠું આવ્યું જો ખેડૂતને કેટલું નુકસાન આવ્યું વાત સમજો ખાટલા વાટલા કરીને તો મોટા યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં છો મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં બેસી ગયા છે ચા પીવા. ચાલો બધા ચા પી રહીએ આપણે અત્યારે ત્યાં તો છે ને હતું સાંજે વાવાઝોડું એટલે અત્યારે છે આપણે ઘણું બધું કામ કેમ કે બધી ઉડી ઉડીને આવ્યું ને અત્યારે છે ને ઘણું ખરું તો મારા મમ્મીએ વાવી નાખ્યું ને જો સારું કરી નાખ્યું ને બધા અત્યારે બધી સારું જ કરતા હા ને ઘણું ખરું સારું કરી નાખ્યું છે ને હજી ઘરમાં ને બધું બાકી છે તો બહાર આપણે મારા મમ્મીએ વાવ્યું છે તો હજી ઘરમાં ને કેવું પડ્યું ને બધું હજી હું તમને વિડીયોમાં બતાવી હાજે કેવું વાવાઝોડું આવ્યું ને એ જે હાજે આપણે વિડીયો ઉતાર્યો હોય પણ અત્યારે આપણે નાખશું તો બધા જોજો કેવું વાવાઝોડું અમારા ગામમાં આવ્યું હતું કપડા બદલાઈ ન હોય તો સારું વરસાદ ચાટા ચાલુ છે તારે તો આમાં તો કાંઈ બોલું શું કેવાય કાળિયા તો પણ અમારું ભરી દીધું આમ તો પણ ay kako agi pegan halal તો ગાઈસ જો આમ અમારા ગામમાં છે ને ફૂલ વાવાઝોડું આવ્યું છે જો આમ બધું આમ જીગામાં આમ અમારા ઘરમાં હાલત થઈ ગઈ જો આવું કોઈને વાવાઝોડું આવ્યું તો બધા કોમેન્ટ કરી દેજો ઘરમાં બધી અમારા આમ જો અમારા ભાભીનો ને છે ને હરીગોને એવું બધું ભાંગીને હેઠું આવ્યું જો આમ હરીગોને હિંગું પાડવી નહીં પડે હવે તો એની અહીંથી ઓટોમેટિક એની અહીંથી આવી ગઈ હેઠે. તો અત્યારે તમને દેખાડી દઉં સવાર પાછું બધી લેવાય રાખે ને તો પછી હું તમને કેવી રીતે દેખાડી એટલે હું અત્યારે દેખાડી દઉં નામ જોવામાં વિજય થાય પણ આખેદાર આખી ડાય કેવી સાડી ડાય હતી એ ભાંગી ગઈ બોલો. આપણે એવું કંઈક વાવાઝોડું હતું આપણે એટલે અમારે એવું કંઈક વાવાઝોડું હતું તમારે બધાને કેવું વાવાઝોડું હતું ને બધા કોમેન્ટ કરજો. અમારે હતું એવું હતું કે પછી ઈથી મોટું વાવાઝોડું હતું બધા કોમેન્ટ કરજો. અને આપણે એમાં છે ને થોડોક વિડીયો મેં ઉતારેલો હતો ને થોડોક વિડીયો અમારા ભોલાભાઈ ઉતારેલો હતો કેમ કે ફોન લઈને વી ગયેલા હતા ફોન લઈને પાછા આવ્યા પછી પાછો થોડોક મેં ઉતાર્યો એવી રીતના આપણે વિડીયો ઉતાર્યો હોય ને આપણે કંઈ નુકસાન નથી આવ્યું ઘરે એટલે અમારે છે ને ઘરે નુકસાન નથી આવ્યું દરિયામાં થોડું ઘણું નુકસાન આવ્યું ઝાડે નુકસાન આવ્યું આમ ઝાડ ફાટી ગયું ને એવું બધું થઈ ગયું ને કાંઈ વાંધો નહીં તો એ એટલું બધું એટલે નુકસાન નહીં આવ્યું આપણે ખેડૂત જેટલું તો આપણે નુકસાન નથી આવ્યું ખેડૂતને કેટલું નુકસાન આવ્યું વાત પૂછોમાં એટલું નુકસાન આવ્યું ને હવે હું જાઉં છું મારા ભાભી પાસે કેમ કે એ આખરે વ્યાજ આવે દુકાને તો એ પહેલાં હું એના ઘરે પૂગી જાઉં આપણે આ ઘરે આવ્યા હા જોવા કે વાવાઝોડામાં મારા ભાભી ઉડીને ક્યાં જોવા આવી હતી કે નહીં કે હું તો દુકાને જાઉં બોલો લે જોવા અત્યારના પોરમાં બધું હારી કરી નાખ્યું અત્યારે છે ને હરીગોન બધું પડી ગયું બધું સાફ થઈ ગયું વરસાદ કઈ એટલો બધો અમારે આમ આવ્યો હોત ખરો પણ આપણે અમારે છે ને એટલો બધો વરસાદ દેખાય નહીં પીણાવાળી જમીન રહી કે એટલે તરત સૂની જાય એટલે કે દેખાય નહીં નુકસાન ખાલી હું આ હરીગોને ભાંગી જોઈએ ને મારા દાદીને હરીગવાનું નુકસાન આવ્યું દવા આમ હરીગવા પડી ગયો ને એ દવા આમ હિંગું ભીણી લીધી હવે હું પાડવી ન પડે કાગઢામાં પાડવી ન પડે એના અહીંથી પડી ગઈ એમ દુકાને આજ કઈ માણા નહીં આવે રસ્તા બધા બંધ છે હાસું નહીં આવે આજ રસ્તા બધા બંધ છે ખોટું આમાં વરસાદ તો આવ્યો નહીં કાંઈ ને ખોટું બધું દેખાડું તમને 108 ની સ્પીડમાં કામ છું આમાં બધે લાગડ જાવ એને માલ પીડ્યો હોય ને ખાલી 2 મિનિટમાં બધે ગોઠવાઈ ગયો મારે આમ તો જો પાડ મૂકીને કેવું કર્યું અમે આમ જો ખાટલા વાટલા કાગળ બાગળ ઉડે નહીં એમ બધો સામાન ખડકી દીધો ફટાફટ કલે
વાવાઝોડું આવતું શરૂ હતું ને એમ આમ આ બધો માલ ખેડકો હતો આમ બધો જેમ લાગ્યા એમ નાખી દીધો ફટાફટ તો આમ કંઈક માલ નાખ્યો આમાં બધે લાગટ પીડ્યો વાવાઝોડામાં ઉઠતી ને ઉડવા રહી ને થોડીક વીગી ભાભી હાથ પકડીને ઘડીક ટાઈ રહી કે માલ તો મુકાવતી જાય લ્યો બોલો એને માલ નહીં પડી મારી થોડી પડી કે દાંત કાઢી ક્યાં બળતરાની એમ કે આટો જ નહીં કા માલ 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 જા હોય ને એટલો પણ થોડી ભાગમ ભાગી થઈ ગઈ હો ઘડીક વાર પણ અડધો ઘણો ખરો અહીંયા વેવો અને કેટલો આમ વેવો અને અહીંયા હતો ને એ બધી સાપ જોવા હવે તો આમાં નાખ્યો અડધો અને અડધો અહીંયા અને અડધો ઓલે પરે આમ નાખ્યો ઘડીક વાર નું હતું 2 મિનિટ ખાલી કલે 10-15 મિનિટ નું હતું પણ તાણ પડવી દીધી અમને તો એ વાવાઝોડા મામી સામાન વેવતા હા કા એ કે 2 મિનિટ આવશે ને બધું પલાળીને વીજા હઈ કે એમ કરીને એને ઓલું થતું હોય કે 2 મિનિટ થાતું શું લેવું એમ મેં કીધું 2 મિનિટ થાતું હે પણ બધું પૂરું કરી નાખશે 2 મિનિટમાં વેટ વધે ગાઈસ વેટ તો વધે પણ મૂકવું તો જરૂરી હતું ને કેમ કે 10-15 કામ કરાવ્યું પણ અત્યારમાં પાછું બધું કામ કરવું અત્યારે એ તો કરવું જ પડે હજી અમારે ત્યાં વાવવાનું સાવન બાદ બધું બાકી જ છે અમારા ભાઈ પણ આવી ગયા છે ઘરે અને છે ને કાશભાઈ ને બહુ નખરા કરવા જોઈએ મારે તો એવું હે ને હવે છે ને આપણે કાશમાં નખરા નહીં કરવાના આ કામ કરવાનું હોય જો ફેર પોરવી નાખેલી છે અને હવે આપણે થોડાક ભીંગલીઓના ઝુમર બાંધવાના છે તે બાંધી નાખીને એટલા બાંધ્યા છે જો છીની જોરદાર બાકી તો એટલા બાંધ્યા છે અને હજી બાંધવાના છે અમેરિકાનો હું આવ્યું અમેરિકાનું જ છે ને ચાઇના ચાઇના આ આમ ખાલી આમ કરીને તો મોઢે તપ કઈ $500 હે 500 ને $500 કેમ પણ ડોલર ની પૈસા હોનાની લોટ હોય એવી હે કા ફાટે નહીં આ કઈ વોટરપ્રૂફ આવે વોટરપ્રૂફ આપણે તો આમ કરી તો ભૂકો થઈ જાય પૈસા ઓલા પૈસા એમ કહે શું પૈસા આ પોપટભાઈ આવ્યા અમાર ગાડી લઈને ગામમાં આવ્યા ખબર છે પોપટભાઈ કોણ આશ્રમ વા ઈ વળતી નહીં હોય પણ આશ્રમમાં મને કે મારે દુકાને આવ્યા મને કે ગાડી જાય કે નહીં જાય એ કે ગાડી આપો ને મને કે મેં ગાડી આપી મને ખબર મારી ગાડી લઈને આ પછી ફોર્ચ્યુનર ના મૂકી દરિયામાં હો આ ગાંડા આશ્રમ મોટું આકારે ઈ પોપટભાઈ ઉપર ની હવે હવારે આવ્યા હતા ઉપર હા ઉપર કઈ નહીં મારે શાક બળી જાય જોવા જો ડુંગળી અને બટેટાનું શાક બસ ડુંગળી બટેટાનું શાક ચડે છે એમ એ કોણ પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ સોશિયલ મીડિયા આ બોર્ડ આશ્રમ આ વાળ્યું છે એને બધાયથી એકવાર છે ને હાઈટકા ભાંગી નાખીને એ ખબર તમે ભાઈ ના જો પૂછે દાડો બાયડે મુકે કેવા જલાઈ ગાતી વાય થાય ગાસ્તી વાવ પાણી કરી લીધા છે ને હવે ઘરમાં હુવા તો વિડીયો હવે પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશું એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય